हेलो दोस्तों, डिजाइन ऑफ मशीन एलिमेंट આ સબ્જેક્ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા મિકેનિકલ અને મિકેટ્રોનિક્સની અંદર અભ્યાસ કરતા હોય અને છઠ્ઠા સેમેસ્ટરમાં હોય એવા વિદ્યાર્થીઓને આ સબ્જેક્ટ ઓફર થાય છે, જેના ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ચેપ્ટર વાઇઝ આજના વિડીયોમાં આપણે જોવાના છે. સબ્જેક્ટનો કોડ છે 436190 અને મિત્રો, આ સબ્જેક્ટ જે છે એના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈએ એના પહેલા એની પેપર સ્ટાઇલ જોઈ લઈએ. આ સબ્જેક્ટમાં પાસ કેવી રીતે થવું, એની સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી, એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો, મારું નામ છે ડોક્ટર સોનિગ્રા અને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે એના માટે તમારો બધાનો ધન્યવાદ. તો સૌથી પહેલા જોઈએ અને ક્વેશ્ચન પેપરની પેપર સ્ટાઇલ, જેની અંદર જે જીટીયુની રૂટીન પેપર સ્ટાઇલ છે એના પ્રમાણે જશે. ક્વેશ્ચન નંબર 1 એબીસી ઓર 1C, ક્વેશ્ચન નંબર 2 એબીસી ઓર 2ABC એન્ડ સો ઓન. 3, 4, 5 બધા જ ક્વેશ્ચનની અંદર એબીસી ઓર એબીસી હશે. અને 7 માર્કનું જે હોય છે સી, એનું સ્પ્લિટ પણ થઈ શકે છે. 3+4 માં પણ એનું સ્પ્લિટિંગ થઈ શકે છે. એટલે લગભગ આખા ક્વેશ્ચન પેપરની અંદર 28 થી 36 ક્વેશ્ચન્સ અને એક્ઝામ્પલ હશે. ઓપ્શન સાથે ગણીએ તો લગભગ આટલા થાય. તો એની અંદરથી 7 માર્કના જે ક્વેશ્ચન છે 3+4 હોઈ શકે છે અને 50% કરતા વધારે વેઇટેજ એક્ઝામ્પલનું છે, ન્યુમેરિકલનું છે. થિયરીનું વેઇટેજ 50% કરતા ઓછું છે. તો આ થિયરીમાં કેટલા ક્વેશ્ચન પૂછાશે, ચેપ્ટર વાઇઝ કેવી રીતે પૂછાશે, એની આપણે શરૂઆત કરતા પહેલા વેઇટેજ જોઈ લઈએ. આ સબ્જેક્ટની અંદર ટોટલ 7 ચેપ્ટર છે અને ચેપ્ટર નંબર 1, 2 અને 4 એનું વેઇટેજ 14 માર્ક્સનું છે અને બાકીના જે ચેપ્ટર છે 3, 5, 6 અને 7 એનું વેઇટેજ જે છે એ 7 માર્કનું છે. અને મિત્રો, આ નવા સિલેબસની અંદર વેઇટેજ બદલાઈ ગયું છે. એટલે જૂના પેપર ઉપર આધાર રાખવાનો નથી, કારણ કે જૂના પેપરની અંદર કદાચ એવું હોય કે વેઇટેજ ઓછું હોય તો ઓછું પૂછાયેલું હોય. પણ અત્યારે આપણે જે તૈયારી કરવાની છે એના માટે અહીંયા જે વેઇટેજ દર્શાવેલું છે એના પ્રમાણે તૈયારીઓ કરવાની છે. પેલું, બીજું અને ચોથું ચેપ્ટર છે મોસ્ટ આઈએમપી છે. એમાંથી 42 માર્કના ક્વેશ્ચન અથવા ન્યુમેરિકલ પૂછાવાની સંભાવના છે. તો સૌથી પહેલા જોઈએ ચેપ્ટર નંબર 1, જેમાંથી 4 ટોપિક સિલેબસની અંદર છે અને 14 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. તો લગભગ 3 થી 4 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. તો એની અંદર થિયરીમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે એના 8 ક્વેશ્ચન હું તમને અત્યારે આપીશ. એ 8 માંથી ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે. પ્લસ એની અંદર ક્વેશ્ચન ટોપિક નંબર 1.4 છે, એમાંથી ન્યુમેરિકલ પૂછાવાની પણ સંભાવના છે. એ ન્યુમેરિકલનો વિડીયો ચેનલ પર બનાવેલો છે, એ તમે બધાએ જોયો હશે. ન જોયો હોય તો પ્લેલિસ્ટની અંદર જઈ અને જોઈ શકો છો. તો પહેલા જોઈએ પહેલા ચેપ્ટરના 8 ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1, રાઇટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ મશીન ડિઝાઇન. મશીન ડિઝાઇનના હેતુઓ લખો. સ્ટેટ ધ ફેક્ટર્સ એફેક્ટિંગ ધ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, એટલે કે મશીન ડિઝાઇનને અસર કરતા પરિબળો જણાવો. ક્વેશ્ચન નંબર 2, એ બે રીતે પૂછાઈ શકે છે. ડિફાઇન મશીન ડિઝાઇન એન્ડ લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડિઝાઇન, એટલે કે મશીન ડિઝાઇનની વ્યાખ્યા આપો અને વિવિધ પ્રકારની ડિઝાઇનની યાદી બનાવો. અથવા એવી રીતે પૂછાય, ડિફાઇન એડેપ્ટિવ ડિઝાઇન એન્ડ ડેવલપ્ડ ડિઝાઇન, એડેપ્ટિવ ડિઝાઇન અને ડેવલપ ડિઝાઇનની વ્યાખ્યા આપો. ક્વેશ્ચન નંબર 3, ડિફાઇન એટલે કે વ્યાખ્યા આપો ટફનેસ, મેલિએબિલિટી એટલે કે ટીપાવપણું, હાર્ડનેસ એટલે કે કઠિનતા, ડક્ટિલિટી એટલે કે તણાવપણું. આ ટીપાવપણું અને તણાવપણું ડેફિનેશન પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું? લિસ્ટ ધ એડવાન્ટેજીસ ઓફ ઇટ, અને તેના ફાયદાઓ લખો. ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ધ એપ્લિકેશન્સ ઓફ પ્રિફર્ડ નંબર્સ. પ્રિફર્ડ નંબરનો ઉપયોગ જણાવો. એક્સપ્લેન સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન, એટલે કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન સમજાવો. અથવા એક્સપ્લેન ડિફરન્ટ મેથડ્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વિથ સ્કેચ. સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ઘટાડવા માટેની વિવિધ પદ્ધતિઓ સમજાવો. Question number 7, identify following materials showing IS designation and cite at least 2 applications of it. એટલે કે IS મુજબની નીચેની સામગ્રીને ઓળખો અને તેના ઓછામાં ઓછા 2 ઉપયોગો જણાવો. એમાં નંબર 1 આપેલું છે C35Mn72, ST42. આવા બીજા 2-3 પણ છે, તો એ પણ તમારે તૈયાર કરી લેવાના. ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ફેક્ટર્સ એફેક્ટિંગ ધ વેલ્યુઝ ઓફ ફેક્ટર ઓફ સેફ્ટી, એટલે કે FOS ફેક્ટર ઓફ સેફ્ટીના મૂલ્યને અસર કરતા પરિબળો સમજાવો. અથવા એવી રીતે પૂછાય, એક્સપ્લેન ફેક્ટર ઓફ સેફ્ટી એન્ડ એનલિસ્ટ ફેક્ટર્સ એફેક્ટિંગ ઇટ. ફેક્ટર ઓફ સેફ્ટી એટલે શું તે સમજાવો અને તેને અસર કરતા પરિબળો સમજાવો. મિત્રો, આ 8 ક્વેશ્ચન જે લખાયેલા અહીંયા આપેલા છે એમાંથી 2 ક્વેશ્ચન 100% જીટીયુની એક્ઝામમાં પૂછાશે, રાઈટ? અને એના એક્ઝામ્પલ છે, એની તૈયારીઓ કેવી રીતે કરવી
તો એના માટે આ જે સોનિગ્રા ટેક ચેનલ છે એની અંદર તમારે જવાનું, ત્યાં આગળ અહીંયા પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરવાનું. જો સોનિગ્રા ટેક ચેનલ પર જશો એટલે અહીંયા પ્લેલિસ્ટ પર ક્લિક કરશો એટલે આવી રીતે અલગ અલગ સબ્જેક્ટના વિડીયો તૈયાર કરેલા છે એનું લિસ્ટ આવશે. દાખલા તરીકે સેમેસ્ટર 1 નું મેથ્સ, સેમેસ્ટર 4 ECC, સેમેસ્ટર 4 થર્મલ 1. તો એની અંદર અહીંયા આવશે સેમેસ્ટર 6 ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ. એમાં અહીંયા નીચે છે જુઓ વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ, એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક પ્લેલિસ્ટ ખુલશે. અને આ પ્લેલિસ્ટ જે આપેલું છે એની અંદર અત્યારે 5 વિડીયો છે, પણ ટૂંક સમયમાં જ બાકીના ચેપ્ટર્સ છે એના મોસ્ટ IMP એક્ઝામ્પલ્સ છે એના વિડીયો પણ ત્યાં આવી જશે. તો અહીંયા 1 by 1 બધા જ વિડીયો જોઈ લેજો, જેથી કરીને આ સબ્જેક્ટની અંદર 100% A ગ્રેડ આવશે. રાઈટ. નાઉ ચેપ્ટર નંબર 2, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ. આ ચેપ્ટરની અંદરથી 3 ડિઝાઇન, નકલ જોઈન્ટ, કોટર જોઈન્ટ અને રિવેટેડ જોઈન્ટ, એ 100% પૂછાશે. એ 3માંથી કોઈ પણ 1 અથવા 2 તો 100% જીટીયુની એક્ઝામમાં પૂછાવાની જ છે. એટલે એ તો આપણે તૈયાર કરવાની જ છે. અને આ જે 3 ટોપિક છે એમાંથી 9 ક્વેશ્ચન બહાર આવે છે. 9 ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે. તમે ક્વેશ્ચન નંબર 1, કમ્પેર કોટર જોઈન્ટ વિથ નકલ જોઈન્ટ. કોટર જોઈન્ટ અને નકલ જોઈન્ટની સરખામણી કરો. લિસ્ટ ધ એપ્લિકેશન્સ ઓફ નકલ જોઈન્ટ એન્ડ કોટર જોઈન્ટ. નકલ જોઈન્ટ અથવા કોટર જોઈન્ટના ઉપયોગો લખો, એનો ક્યાં જરૂરિયાત છે, ક્યાં ઉપયોગમાં આવે છે લખો. ક્વેશ્ચન નંબર 3, રાઇટ ધ એડવાન્ટેજીસ ઓફ કોટર જોઈન્ટ. કોટર જોઈન્ટના ફાયદાઓ લખો. નેમ 3 types of failures for designing the single eye end part of knuckle joint and write the area resisting for each failure. નકલ જોઈન્ટ છે એની સિંગલ આઈ એન્ડ જે છે એને ડિઝાઇન કરવા માટેના 3 પ્રકારના ફેલિયર છે, એના નામ આપો અને દરેક ફેલિયર માટે પ્રતિકારનો ક્ષેત્રફળ દર્શાવો. તો એ આપણે જે ડિઝાઇન કરેલી છે એનો જે એરિયા ડ્રો કરેલો છે એના વિશે તમારે અહીંયા લખવાનું છે. આ નકલ જોઈન્ટનું લખ્યું છે એવી રીતે કોટર જોઈન્ટ માટે પણ પૂછાઈ શકે છે કે એની ડિઝાઇનના સ્ટેપ લખો. Explain various factors of rivet joint with sketch. Rivet joint ના વિવિધ ફેલિયર સમજાવો આકૃતિ સાથે. And show area of each failure. દરેક ફેલિયરનો વિસ્તાર પણ સમજાવો, બતાવો. એટલે અહીંયા બધાનું માત્ર લાઇન ડાયાગ્રામ ડ્રો કરી અને કહેવાનું કે અહીંયા શિયર ફેલિયર થાય છે, અહીંયા ટેન્સાઇલ ફેલિયર થાય છે, અહીંયા બેરિંગ ફેલિયર થાય છે, જે આવતું હોય તે. ક્વેશ્ચન નંબર 6, સ્ટેટ ધ એપ્લિકેશન્સ ઓફ રિવેટેડ જોઈન્ટ. રિવેટેડ જોઈન્ટના ઉપયોગો લખો. સ્કેચ સિંગલ રિવેટેડ બટ જોઈન્ટ. જો અહીંયા 3 છે, સિંગલ રિવેટેડ બટ જોઈન્ટ, ડબલ રિવેટેડ બટ જોઈન્ટ અને ટ્રિપલ રિવેટેડ બટ જોઈન્ટ. આ 3માંથી એક ફિગર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ 9 ક્વેશ્ચન છે એમાંથી મિનિમમ 3 ક્વેશ્ચન છે એ જીટીયુની એક્ઝામમાં પૂછાશે. પ્લસ એના એક્ઝામ્પલ્સ છે એ પણ પૂછાવાની સંભાવના છે, ન્યુમેરિકલ્સ પૂછાવાની સંભાવના છે. તો એના વિડીયો છે ચેનલમાં આવેલા છે, તો એ તમે તૈયાર કરી શકો છો. ચેપ્ટર નંબર 4, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ. આ ચેપ્ટરમાંથી 7 માર્કના ક્વેશ્ચન અને એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. 5 ટોપિક છે અને એની અંદર ડિઝાઇન ઓફ લીવર અને ડિઝાઇન ઓફ લિફ સ્પ્રિંગનો અભ્યાસ કરવાનો છે. તેમજ સેક્શન મોડ્યુલસ વિશે પણ આ ટોપિકની અંદર ભણવાનું આવે છે. તો 3 મેઇન ટોપિક છે અને એક ક્વેશ્ચન છે પ્યોર બેન્ડિંગ. તો આ જે 5 ટોપિક છે એમાંથી લગભગ 10 ક્વેશ્ચન આવે છે. તો 10 ક્વેશ્ચન કયા કયા છે જોઈએ. ક્વેશ્ચન નંબર 1, ક્લાસિફાય ધ લીવર, એટલે કે લીવરનું વર્ગીકરણ કરો. ડ્રો નીટ સ્કેચ ઓફ 3 મેઇન ક્રોસ સેક્શન્સ યુઝડ એઝ અ લીવર સેક્શન. લીવરના ઉપયોગમાં લેવાતા 3 મુખ્ય ક્રોસ સેક્શન દોરો. સ્ટેટ ફંડામેન્ટલ ઇક્વેશન્સ ઓફ અ પ્યોર બેન્ડિંગ વિથ મિનિંગ ઓફ each ટર્મ. શુદ્ધ બેન્ડિંગનું મૂળભૂત સમીકરણ લખો અને દરેકના અર્થ સમજાવો. એક્સપ્લેન ટાઇપ્સ ઓફ લીવર બેઝડ ઓન પોઝિશન ઓફ ફલ્ક્રમ પિન વિથ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે ફલ્ક્રમની સ્થિતિના આધારે લીવરના પ્રકારો સમજાવો. ક્વેશ્ચન નંબર 4, state the step by step design procedure of lever by stating design equations. લીવરની સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન સમીકરણો સાથે સમજાવો. અથવા એ રીતે પૂછાય, એક્સપ્લેન ધ ડિઝાઇન પ્રોસિજર ઓફ બેલ ક્રેન્ક લીવર. બેલ ક્રેન્ક લીવરની ડિઝાઇનના પ્રક્રિયા સમજાવો. એ પણ વિડીયોમાં છે, એ આપણે સમજાવેલું છે. વાય લીવર્સ આર યુઝ્યુઅલી ટેપર્ડ. લીવર છે શા માટે ટેપર્ડ હોય છે, ત્રાંસુ હોય છે. અથવા એ રીતે પૂછાય, livers are tapered from fulcrum towards the ends. Justify the statement. લીવર છે ફલ્ક્રમ થી છેડા તરફ ટેપર હોય છે, આ નિવેદનને યોગ્ય ઠેરવો. Give 6 machine elements subjected to pure bending with sketch. શુદ્ધ બેન્ડિંગ થતું હોય તેવા 6 મશીન તત્વોના આકૃતિ દોરો. ક્વેશ્ચન નંબર 7,
Give the equations for section modulus of following shapes. એટલે નીચેના જે આકારો આપેલા છે એના માટેના સેક્શન મોડ્યુલસ માટેના સમીકરણો લખો. સ્ક્વેર સેક્શન, રેક્ટેન્ગ્યુલર સેક્શન, સર્ક્યુલર સેક્શન, હોલો સર્ક્યુલર સેક્શન. એટલે લંબચોરસ સેક્શન, ચોરસ સેક્શન, ગોળાકાર સેક્શન અને પોલો ગોળાકાર સેક્શન. ક્વેશ્ચન નંબર 8. Circular, state the reasons of using bush at fulcrum in the liver. લીવરમાં બુશ, ફલ્ક્રમ પર બુશનો ઉપયોગ કરવા માટેનું કારણ સમજાવો. ક્વેશ્ચન નંબર 9. Explain the design procedure of leaf spring. લીફ સ્પ્રિંગની ડિઝાઇન માટેની પ્રક્રિયા સમજાવો. અને છેલ્લો ક્વેશ્ચન, સ્ટેટ ધ એપ્લિકેશન્સ ઓફ લીફ સ્પ્રિંગ. લીફ સ્પ્રિંગના ઉપયોગો જણાવો. એન્ડ મટીરિયલ્સ ઓફ લીફ સ્પ્રિંગ યુઝડ ઇન ઓટોમોબાઈલ. અને ઓટોમોબાઈલમાં વપરાતી લીફ સ્પ્રિંગ છે એમાં કયું મટીરિયલ યુઝ થાય છે અને તેનો ઉપયોગ શું છે એના વિશે જણાવો. તો આ 10 ક્વેશ્ચન છે, એમાંથી 2 થી 3 ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં પૂછાવાની સંભાવના છે, પ્લસ એનો એક્ઝામ્પલ છે એ પણ પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર 4 જેનું વેઇટેજ છે 14 માર્ક્સ, 7 ટોપિક આવે છે. 7 ટોપિકની અંદર ટ્વિસ્ટિંગ મોમેન્ટ જે છે એના રિલેટેડ 4 ડિઝાઇન આવે છે. ડિઝાઇન ઓફ શાફ્ટ, ડિઝાઇન ઓફ કી, ડિઝાઇન ઓફ કપલિંગ અને ડિઝાઇન ઓફ સ્પ્રિંગ. તો એની અંદરથી લગભગ 14 માર્કના એક્ઝામ્પલ અને થિયરી એટલે કે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ ક્વેશ્ચન પહેલા જોઈએ. એની અંદર લગભગ 13 ક્વેશ્ચન આ 7 ટોપિકમાંથી બહાર આવે છે. તો આ 7 જે 13 ક્વેશ્ચન છે એ કયા કયા છે એ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 1. સ્ટેટ ધ ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર ટોર્શન વિથ મીનિંગ ઓફ ઈચ ટર્મ. ટોર્શનનું મૂળભૂત સમીકરણ લખો અને તેના દરેક પદો સમજાવો. એનલિસ્ટ ધ મશીન પાર્ટ્સ સબ્જેક્ટેડ ટુ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગતી હોય તેવા મશીનના ભાગોનું લિસ્ટ બનાવો. સ્ટેટ ડિફરન્સ બિટવીન શાફ્ટ, સ્પિન્ડલ એન્ડ એક્સલ ગિવિંગ એક્ઝામ્પલ. ઉદાહરણ સાથે શાફ્ટ, સ્પિન્ડલ અને એક્સલ વચ્ચેનો તફાવત સમજાવો. ક્વેશ્ચન નંબર 4. ક્લાસિફાય ધ શાફ્ટ એટલે કે શાફ્ટનું વર્ગીકરણ કરો. નોર્મલી વિચ મટીરિયલ ઇઝ યુઝડ એઝ અ શાફ્ટ મટીરિયલ. સામાન્ય રીતે શાફ્ટમાં કઈ ધાતુનો, કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તે સમજાવો. લિસ્ટ ટાઈપ્સ ઓફ કીઝ એન્ડ ધેર યુઝીસ. કીના પ્રકારો અને તેમના ઉપયોગોની લિસ્ટ બનાવો, એની સૂચિ બનાવો. સ્ટેટ ધ એપ્લિકેશન્સ ઓફ વુડ રફ કી. વુડ રફ કીનો ઉપયોગ જણાવો. એક્સપ્લેન ધ ફેલિયર ઓફ કી બાય શોઈંગ રેઝિસ્ટિંગ એરિયા વિથ સ્કેચ. આકૃતિ સાથે કીના ફેલિયરની જે પ્રતિકાર ક્ષેત્ર છે એ સમજાવો. એટલે એનું જે એરિયા જ્યાંથી ફેલિયર થઈ શકતું હોય એની આકૃતિ દોરો. રાઇટ ધ ડિઝાઇન ઓફ બોલ્ટ ફોર અ કપલિંગ. કપલિંગ માટે બોલ્ટની ડિઝાઇનના પગથિયાઓ, એના સ્ટેપ્સ લખો. તો મિત્રો આ 8 ક્વેશ્ચન છે. બીજા 5 ક્વેશ્ચન છે આપણે જોઈશું. ક્વેશ્ચન નંબર 9. સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ સ્ક્વેર થ્રેડ ઓવર વી થ્રેડ. ચોરસ થ્રેડના ફાયદા વી થ્રેડની સાપેક્ષમાં સમજાવો. લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ સ્ક્રૂ થ્રેડ્સ વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે સ્ક્રૂ થ્રેડના પ્રકારો સમજાવો, એની યાદી આપો. એક્સપ્લેન ધ ડિઝાઇન પ્રોસિજર ઓફ પાવર સ્ક્રૂ એન્ડ નટ. પાવર સ્ક્રૂ અને નટની ડિઝાઇનની પ્રક્રિયા સમજાવો. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ક્લચ એન્ડ કપલિંગ. ક્લચ અને કપલિંગ વચ્ચેનો તફાવત છે એ લખો. અને છેલ્લો ક્વેશ્ચન, સ્ટેટ ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ. સ્પ્રિંગના પ્રકારો લખો. તો મિત્રો આ 13 ક્વેશ્ચન છે, એમાંથી મિનિમમ 3 ક્વેશ્ચન આ જીટીયુના પેપરની અંદર પૂછાશે. હવે એના જે એક્ઝામ્પલ્સ છે એના વિડીયો પણ બનાવેલા છે, તો એ તમે જાતે તૈયાર કરી લેજો. અહીંયા જે સ્ટડી કરી અને તમે જોઈ લેજો. 13 ક્વેશ્ચન પ્લસ ન્યુમેરિકલ્સ. ચેપ્ટર નંબર 5. ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ. અને આ ચેપ્ટરની અંદર એસેન્ટ્રિક લોડિંગનો એક એક્ઝામ્પલ 100% જીટીયુના ક્વેશ્ચન પેપરની અંદર પૂછાશે. એનો વિડીયો હજુ સુધી નથી બનાવ્યો, પણ ટૂંક સમયમાં બની જશે, એટલે ચેનલની અંદર આવી જશે. અને આમાંથી એક જ ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. એ 3 અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એમાં પહેલી રીત, ડિફાઇન એસેન્ટ્રિક લોડિંગ એટલે કે એસેન્ટ્રિક લોડિંગની વ્યાખ્યા આપો. એન્ડ શો ધ વેરિયસ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ એસેન્ટ્રિક લોડિંગ વિથ નીટ સ્કેચ. આકૃતિ સાથે એસેન્ટ્રિક લોડિંગ થતું હોય તેવા વિવિધ મશીનના ભાગો જણાવો, બતાવો. અથવા ક્વેશ્ચન એવી રીતે પૂછાય, લિસ્ટ એટલીસ્ટ 4 મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ એસેન્ટ્રિક લોડિંગ. એસેન્ટ્રિક લોડિંગ થતું હોય એવા ઓછામાં ઓછા 4 મશીન તત્વોની સૂચિ બનાવો. અથવા ક્વેશ્ચન એવી રીતે પૂછાય, રાઇટ અ શોર્ટ નોટ ઓન મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ એસેન્ટ્રિક લોડિંગ. એસેન્ટ્રિક લોડિંગ થતું હોય
તેવા મશીનના ભાગો પર ટૂંક નોંધ લખો. આ બધાનો આન્સર છે લગભગ સેમ આવશે, થોડો ઘણો વેરિએશન હશે તો એ તમારે તૈયાર કરી લેવાનું, રાઈટ. અને આના એક્ઝામ્પલ છે એ પણ તમારે તૈયાર કરવાના છે. એનો વિડીયો ટૂંક સમયમાં ચેનલમાં આવી જશે. ક્વેશ્ચન ચેપ્ટર નંબર 6, ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ. આ ચેપ્ટરમાંથી 7 માર્કના 2 થી 3 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. 3 ટોપિક છે, 3 ટોપિકમાંથી જે ક્વેશ્ચન આવશે એ 5 ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 1, સ્ટેટ મેઇન કન્સિડરેશન ફોર ધ ડિઝાઇન ઓફ પ્રેશર વેસલ. દાબ પાત્રોની ડિઝાઇન કરવા માટેની મુખ્ય ધારણાઓ જાણો. ક્વેશ્ચન નંબર 2, સ્ટેટ એપ્લિકેશન્સ એન્ડ ક્લાસિફિકેશન ઓફ પ્રેશર વેસલ્સ. દાબ પાત્રોનું વર્ગીકરણ કરો અને તેના ઉપયોગો જણાવો. ક્લાસિફાય પ્રેશર વેસલ એન્ડ ઓન બોર એન્ડ થિકનેસ ઓફ ધ વોલ. બોર અને દિવાલની જાડાઈના આધારે દાબ પાત્રોનું વર્ગીકરણ કરો. ક્વેશ્ચન નંબર 4, ડિફરન્શિએટ બિટવીન થિન સિલિન્ડર એન્ડ થિક સિલિન્ડર. પાતળા સિલિન્ડર અને જાડા સિલિન્ડર વચ્ચેનો તફાવત કરો. એન્ડ ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ લામીસ થિયોરમ. લામીનો સિદ્ધાંત સમજાવો. તો આ 5 માંથી 1, 2 થી 3 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ જીટીયુના ક્વેશ્ચન પેપરની અંદર પૂછાઈ શકે છે. ચેપ્ટર નંબર લાસ્ટ 7, સિલેક્શન પ્રોસિજર ફોર બેરિંગ. બેરિંગની પ્રોસિજરની સિલેક્શન કેવી રીતે કરવું એના 5 ટોપિક સિલેબસની અંદર છે અને આ 5 ટોપિકમાંથી 8 ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ધ ફોલોઈંગ ટર્મ્સ વિથ રિસ્પેક્ટ ટુ એન્ટી ફ્રિક્શન બેરિંગ. ઘર્ષણ વિરોધી બેરિંગ માટે નીચેના શબ્દોની વ્યાખ્યા આપો. રેટિંગ લાઈફ, એવરેજ લાઈફ, બેઝિક ડાયનેમિક કેપેસિટી, બેરિંગ લાઈફ, એવરેજ બેરિંગ પ્રેશર અને બેરિંગ કેરેક્ટરિસ્ટિક્સ નંબર. આ 6 માંથી એક ડેફિનેશન 100% જીટીયુના પેપરની અંદર હશે અથવા એનો ઉપયોગ પૂછાશે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન બેરિંગ ડિઝિગ્નેશન એકોર્ડિંગ ટુ આઈએસ સ્પેસિફિકેશન. અહીંયા 3 બેરિંગના ડિઝિગ્નેશન આપેલા છે. એ આઈએસ મુજબ એનું સ્પેસિફિકેશન છે સમજાવવાનું છે. 30BA02, 30BC03, 25BA02. ક્વેશ્ચન નંબર 3, સ્કેચ એન એન્ટી-ફ્રિક્શન બેરિંગ એન્ડ લેબલ ઇટ્સ ડિફરન્ટ એલિમેન્ટ. એન્ટી-ફ્રિક્શન બેરિંગની નામ નિર્દેશન સાથે આકૃતિ દોરો. કમ્પેર ધ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ એન્ડ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની સરખામણી કરો. ક્વેશ્ચન નંબર 5, લિસ્ટ ધ એડવાન્ટેજીસ ઓફ એન્ટી-ફ્રિક્શન બેરિંગ. એન્ટી-ફ્રિક્શન બેરિંગના ફાયદાઓની સૂચિ તૈયાર કરો. કમ્પેર જર્નલ બેરિંગ એન્ડ એન્ટી-ફ્રિક્શન બેરિંગ. જર્નલ બેરિંગ અને એન્ટી-ફ્રિક્શન બેરિંગની સરખામણી કરો. ક્વેશ્ચન નંબર 7, સ્ટેટ ફેક્ટર્સ એફેક્ટિંગ ધ ડિઝાઇન ઓફ બેરિંગ. બેરિંગની ડિઝાઇનને અસર કરતા પરિબળો છે એ જણાવો. એન્ડ એક્સપ્લેન વેરિયસ કોઝિસ ઓફ બેરિંગ ફેલિયર. બેરિંગ ફેલ થવા માટેના વિવિધ કારણો સમજાવો. તો મિત્રો આ 8 ક્વેશ્ચન જે લખેલા છે એમાંથી 2 ક્વેશ્ચન, 2 થી 3 ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં 100% પૂછાશે. એના ક્વેશ્ચનના જે એક્ઝામ્પલ છે એના સોલ્યુશન છે એનો વિડીયો પણ આપણે બનાવેલો છે, જે અહીંયા નીચે બોક્સ આપેલું છે એની અંદર આપેલો છે, તો એ તમે તૈયાર કરી શકો છો. તો મિત્રો આ એક્ઝામની અંદર આપ સૌ સફળ થાઓ, સદૈવ આગળ વધતા રહો, દેશના સારા નાગરિક બનો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છાઓ.